હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું નવો ટોપિક, પેજ નંબર 13, ચિત્ર સંયોજન. ઉપર અર્ધવર્તુળ, લંબચોરસ અને ત્રિકોણ જેવા ભૌમિતિક આકારો આધારિત સુંદર ચિત્ર સંયોજન રેખાંકિત કર્યું છે. આ ચિત્ર સંયોજન અને તેની રંગપૂર્ણિનો અભ્યાસ કરો. જમણી બાજુ આપેલી ખાલી જગ્યામાં આ ચિત્ર સંયોજનના આધારે એક ચિત્ર સંયોજનનું રેખાંકન કરો. તેમાં રંગ પૂરવા પેન્સિલ કલર અને સ્કેચ પેનનો ઉપયોગ કરો. પેન્સિલ કલરના સ્થાને પેસ્ટલ કલર પણ પૂરી શકાય છે. એટલે કે આ ચિત્ર સંયોજન બન્યું છે અર્ધવર્તુળ, આ છે અર્ધવર્તુળ, લંબચોરસ, ત્રિકોણ, આ ત્રિકોણ છે, ઝાડ બનાવીએ છીએ તે ત્રિકોણ છે. તો આ બધા ભૌમિતિક આકારો કહેવાય અને આ ભૌમિતિક આકારોના સંયોજનથી આ ચિત્ર સંયોજન બન્યું છે. હવે આ જે બન્યું છે તેને આપણે અહીં ડ્રો કરવાનું છે. ડ્રો કરીને આપણે કલર પૂરવાનો છે અને અહીં સ્પેશિયલી લખ્યું છે કે કલર પૂરવા માટે આપણે પેન્સિલ કલરનો ઉપયોગ, સ્કેચ પેનનો ઉપયોગ અને પેન્સિલ કલર નહીં હોય કોઈની પાસે તો પેસ્ટલ કલરનો પણ ઉપયોગ કરી શકીએ. તો ફર્સ્ટ આપણે આને ડ્રો કરી લઈએ. આ થઈ ગયો, નીચેનો પાર્ટ ડ્રો કરીને રેડી છે. હવે છે આ અર્ધવર્તુળ. હવે આ પાણીનો ભાગ છે, એક ઘર ડ્રો કરવાનો છે, ઝાડ અને નાવડી. આપણું ડ્રોઈંગ બનીને રેડી છે. હવે આપણે અહીં સ્કેચ પેનનો ઉપયોગથી કલર કરીશું. ફર્સ્ટ છે બ્લુ કલર. તો બ્લુ કલર,
અહીં જેટલા કલરનો ઉપયોગ થયો છે તે કલર હું કાઢી લઉં છું. રેડ કલર, ઓરેન્જ કલર, આ લાઇટ યલો, ગ્રીન કલર, બ્લુ કલર, આ કલર હું કાઢી લઉં છું પહેલેથી જ. હું એના પહેલાં એક બોર્ડર લાઈન બનાવી દઈશ બ્લેક કલરથી. તો આપણું આ આઉટલાઈન કરીને કમ્પ્લીટ છે. હવે હું અંદર કલર ફિલઅપ કરીશ. આ મારો બ્લુ કલર કમ્પ્લીટ થયો છે. હવે હું લેવા લાલ કલર. આ થઈ ગયો લાલ કલર. જ્યાં જ્યાં જરૂરત હતી અહીં દર્શાવ્યો છે ત્યાં ત્યાં મેં લાલ કલર કરી દીધો છે. હવે આપણે લઈશું યલો કલર. પીળો કલર બીજે અહીં છે, અહીં દર્શાવ્યું છે તો હું અહીં કરીશ. આ પીળો કલર કરીને કમ્પ્લીટ છે. હવે આપણે લઈશું ઓરેન્જ કલર લેવાનો છે. ઓરેન્જ કલર આપણે અહીં કરવાનો છે કે અહીં બતાવ્યો છે. ऑरेंज मतलब केसरी कलर.
કોઈ બાળકો હોય તેને સ્કેચ પેન એક જ જગ્યાએ એટલું ઘસે કે એનું કાગળ પણ બગાડી નાખતા હોય છે. પણ આ સ્કેચ પેનનો ઉપયોગ એવી રીતે નથી કરવાનો, એક જ જગ્યાએ નથી ઘસવાનું. આ રીતે ઝિગઝેગ ટાઈપથી ધીરે ધીરે એને કલર કરવાનો હોય છે, નહીં તો આપણું કાગળ જે ડ્રોઈંગ કરેલું છે તે ફાટી જશે. તો આવી નાની નાની ટિપ્સ પણ હું આ વિડીયોમાં આપતી રહું છું. હવે છે આ ગ્રીન કલર. તે પહેલાં આપણે કરી લઈશું ડાર્ક બ્લુ કલર. દરેક કલર કરવાની રીતો અલગ અલગ હોય છે. ને બધા કલર કરવાથી અલગ અલગ ઇફેક્ટ આવે છે. બોર્ડર લાઈન બનાવીને પછી કલર કરવાથી આપણે ઇઝીલી કલર પણ કરી શકીએ છીએ અને આપણો કલર બીજા કોઈ પણ બ્લોકમાં જતો નથી. આ આપણું પિક્ચર બનીને પેઇન્ટિંગ બનીને રેડી છે. ચિત્ર સંયોજન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હું તમને મળીશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.